મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારવા કડક પગલાં લીધા છે. તો મઢેરા રોડ પરથી 13 જેટલી શાકભાજીની લારીઓ અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો આ કાર્યવાહીના વિરોધમાં આજરોજ લારી માલિકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સમર્થન સાથે મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે લારી માલિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો મામલો વધુ ગંભીર બને તે પહેલાં મનપા કમિશનરે 5 પ્રતિનિધિઓને મુલાકાત માટે બોલાવ્યા હતા અને લારીઓ પરત આપવાની ખાતરી આપી હતી. સાથે જ ભવિષ્યમાં દબાણ ન કરવા અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા હતા. તો મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓને દબાણ મુક્ત અને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હાથ ધરી છે. તો આ અંતર્ગત રાધનપુર રોડ પર સર્કલથી બાયપાસ બ્રિજ સુધી અને બાયપાસથી કાશી વિશ્વનાથ મંદિર સુધીના વિસ્તારમાં દબાણ કરનારા 158 લોકોને 3 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. જો આ સમય મર્યાદામાં દબાણ નહીં હટાવાય તો મનપા કાયદેસરની કાર્યવાહી કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.